ડાર્ક સિક્રેટ ભાગ 1 હૃદયનો ટુકડો. કોઈએ જીવીના છોકરાની છાતીમાંથી હૃદય કાઢી લીધું હતું. ડાર્ક સિક્રેટ્સ. બચપણમાં તો માં એમ શીખવાડતી હતી કે જિંદગી રામઝણી છે, પણ સાલી જિંદગી તો ખંજરની અણી નીકળે. ડાર્ક સિક્રેટ. કોઈએ જીવીના છોકરાની છાતીમાંથી હૃદય કાઢી લીધું હતું. ગઈ રાત્રે ઠરી ગયેલી હોળી હવે જિંદગીભર માટે જીવીની છાતીમાં ભડભડી ઉઠી હતી. 3 દિવસના ભૂખ્યા પેટે આખો દિવસ ગટર લાઈન ખોદવાની મજૂરી કર્યા બાદ સાંજે 6:30 જેવીએ કોન્ટ્રાક્ટર જોડે મજૂરી માગી. સાહેબ, મારી મજૂરી આલો તો હું ઘર ભેગી થાવ. કોન્ટ્રાક્ટર ગુસ્સે થયો. આજે નહીં, 5 દી મજૂરી કર પછી. પણ સાહેબ, મારે પૈસાની બહુ જરૂર છે. ઘરે ઘણી અને દીકરો ભૂખ્યો છે. એકવાર ના પાડીને ચાલ ઉપર. કોન્ટ્રાક્ટર ગુસ્સે થયો. સારું, 10 રૂપિયા તો આલો. જીવીએ ખોળો પાથર્યો. કોન્ટ્રાક્ટર દાન કરતો હોય એમ 10 રૂપિયાની નોટ જીવી તરફ ફેંકી. એ 10ની નોટ લઈને ચાલતી થઈ. રસ્તામાંથી 10 રૂપિયાના ચોખા લઈ સાડીના છેડે બાંધ્યા. એનું ઘર રેલવે ફાટકની બીજી સાઈડ એક અવાવરું બસ્તીમાં હતું. જીવી હળવે હળવે રેલવેનો ઢાળ ઉતરી રહી હતી. એના એક હાથમાં તગારું હતું અને બીજા હાથમાં ત્રિકમ. ભૂખ અને દુઃખને લીધે એનું શરીર સાવ કૃશ થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હાડપિંજર સાડી પહેરીને રસ્તો ઓળંગી રહ્યું છે. પાટો ઓળંગતા એને ઠેબુ આવ્યું અને એ ગોઠથલિયું ખાઈ ગઈ. હાથ અને ફાટી ગયેલી સાડી ખંખેરતા એ ઊભી થઈ. એની આંખોમાં જળજળિયા આવી ગયા. બચપણમાં તો માં એમ શીખવાડતી હતી કે જિંદગી રામઝણી છે, પણ સાલી જિંદગી તો ખંજરની અણી નીકળી હતી. ઊંડી ઉતરી ગયેલી આંખો, ઊંડું ઉતરી ગયેલું પેટ, ઊંડા ઉતરી ગયેલા સુખના જળ લઈને એ ઊંડા નિસાસા નાખતી ઘર તરફ ચાલી. ઘરે પહોંચી ત્યારે કોહવાઈ ગયેલી કાથીવાળા ખાટલામાં પડેલો એનો લકવોગ્રસ્ત પતિ ગુણો ભૂખે લાળ ટપકાવતો ટગર ટગર આશાએ એના તરફ તાકી રહ્યો. ખૂણામાં બેઠેલો એનો 10 વર્ષનો નાનકડો દીકરો પણ દોડીને એને વળગી પડ્યો. માં, ખાવાનું. જીવી કંઈ બોલી નહીં. નાવણીમાં હાથ ધોઈને એણે ફટાફટ ચૂલો સળગાવ્યો અને ચોખા મૂક્યા. ચોખા થતાં જ ગુણો અને એનો દીકરો એના પર તૂટી પડ્યા. એના માટે ફક્ત 2 કોળિયા ભાત જ રહ્યા હતા. એ આંસુનું પાણી પીને આડી પડી. ઊંઘ તો ક્યાંથી આવે? હવે આ ગરીબના દલદલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. દીકરો ભણી ગણીને મોટો થાય, સારી નોકરી કરે અને પૈસા કમાઈ લાવે, ત્યારે જ ધરાઈને ખાવા મળે. એણે બાજુમાં સૂતેલા દીકરા મુન્ના સામે જોયું. એ શાંતિથી સૂતો હતો. ભવિષ્યની આશા સમાન દીકરાને ફાટેલા પાલવના આગોશમાં લઈને એણે આંખો મીચી દીધી. બંને આંખોમાંથી નીકળેલું ગરમ પાણી ગાલ પરથી સરકતું સરકતું ગોદડીમાં શોષાઈ ગયું. સાંજનો સમય હતો. હોળીનો દિવસ હતો, પણ જીવી માટે તો આજે જાણે ધૂળેટી હતી. 10 દિવસની મજૂરી સાથે લઈને એ આજે ઘર તરફ આવી રહી હતી. રસ્તામાં ઠેર ઠેર હોળી સળગી રહી હતી. એક એક જગ્યાએ ચપ્પલ કાઢીને પગે લાગતા લાગતા ઘરે આવી. આજે ઘણા દિવસે જીવીના કુટુંબે પેટ ભરીને ખાધું હતું. બધા પડ્યા એવા જ ઊંઘી ગયા. આમ તો કલાકેક ઊંઘ્યા પછી રોજ ઊંઘ ઉડી જતી. અવનવા વિચારો આવતા, પણ આજે એની ઊંઘ ના ઉડી. 7 વાગે એની આંખે જેવી તેવી ખોલી, પણ એ પોપચા ઉઘાડીની ના શકી. આંખો ફરી ઘેરાઈ ગઈ અને એ ઊંઘી ગઈ. એ પછી 9:30 વાગ્યા સુધી એ ઊંઘતી રહી. 9:30 ફરી આંખ ખુલી. ઘેન જેવું તો હજુય લાગી રહ્યું હતું, છતાં એણે મહાપરાણે આંખો ખોલી રાખી. અચાનક એની નજર એનાથી થોડે જ દૂર પડેલા બિસ્તર પર પડેલા એના દીકરા મુન્ના પર પડી. અધખુલ્લા બારીમાંથી અને છાપરાના કાણામાંથી સૂરજનું આછું આછું અંજવાળું એની પથારી પર પડી રહ્યું હતું. એણે આંખો ચોળતા ચોળતા ચાદર પર જોયું. ચાદર પર નજર પડતા જ એ છળી ઉઠી. આખું બિસ્તર લોહીથી તરબોળ હતું. એના 10 વર્ષના મુન્નાની છાતી ચીરાયેલી હતી અને છાતીમાંથી બિસ્તર પર ખાબકેલું લોહી થીજી ગયું હતું. મુન્નો ચીર નિંદ્રામાં પોઢી ગયો હતો. એને જોતાં જ એ ફાટી પડી. ઓય માં, મારો મુન્નો, હે ભગવાન! એની ચીસ એટલી ભયાનક અને ધ્રુજાવી દેનારી હતી કે આસપાસના ઘરના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા.
જીવી લોહીથી લથબથ મુન્નાને પોતાની છાતી સરસો ચાંચીને હૈયા ફાટ આક્રંદ કરી રહી હતી, પણ જીવીનો પતિ હજુ હલતો નહોતો. એ બેભાન અવસ્થામાં બિસ્તરમાં જ પડ્યો હતો. દ્રશ્ય આંખો ફાડી નાખે એવું હતું. લોકોને કંપારી છૂટી ગઈ હતી. કાચા પોચા માણસો તો બીજી જ ઘડીએ આંખો મીચીને રવાના થઈ ગયા. મોહલ્લાના એક છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો. મોહલ્લાની સ્ત્રીઓએ પણ મરણ પોક મૂકી. આખો મોહલ્લો શોકમાં ગરકાવ થઈ ગયો. કોઈએ જીવીના છોકરાની છાતી ચીરીને અંદરથી હૃદય કાઢી લીધું હતું. રાત્રે ઠરી ગયેલી હોળી હવે જિંદગીભર માટે જીવીની છાતીમાં બળબડી ઉઠી હતી. ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુની ગાડી મોહલ્લામાં પહોંચી ત્યારે જીવીના ઘર આગળ ભારે ભીડ હતી. જીપ ઊભી રહેતા જ આસપાસની ભીડ વિખેરાવા લાગી. ઘેલાણી અને નાથુ ભીડને ચીરતા છાપડામાં દાખલ થયા. જીવીનું આક્રંદ હજુ ચાલુ જ હતું. મહા મુસીબતે જીવીને એના મુન્નાથી અળગી કરી. મુન્નાની હાલત જોઈ ઘેલાણી અને નાથપૂર્ણ કંપી ગયા. હત્યા એટલી કરપીણ હતી કે એ જળ બની ગયા હતા. જીવને જોઈને લાગતું હતું કે એ હજુ ઘેનમાં હતી. ઘેલાણીએ બિસ્તરમાં પડેલા ગુણા સામે જોયું. એ બેભાન હતો. શું થયું હશે એની કલ્પના એને આવી ગઈ. નાથુએ એમ્બ્યુલન્સને ફોન કર્યો. એ પછી નાથુ ચૂપચાપ એનું કામ કરવા લાગ્યો. આસપાસનું બિસ્તર ચેક કર્યું, એના ફોટા પાડ્યા, મુન્નાની લાશના જુદા જુદા એંગલથી ફોટા પાડ્યા. થોડી જ વારમાં 2 એમ્બ્યુલન્સ આવી ગઈ. જીવી અને ગુણોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા અને મુન્નાની લાશને પોસ્ટમોર્ટમ માટે થોડી વારમાં ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ આવી ગયા. એણે ઘરના બારી બારણાથી લઈને અંદરના તમામ સામાન પરની ફિંગરપ્રિન્ટ્સ લીધી. કેસ ફાઇલ કરીને ઘેલાણી અને નાથ જવા માટે રવાના થયા. 2-3 કલાક બાદ જીવી અને ગુણાને સિવિલ હોસ્પિટલની જીપ ઘરે મૂકી ગઈ. સાથે ઘેલાણી અને નાથુ પણ હતા. સિવિલનો રિપોર્ટ એના હાથમાં હતો. રાત્રે કોઈએ એને ઘેનની દવા સૂંઘાડી દીધી હતી. એના કારણે બંને બેભાન બની ગયા હતા. એ તકનો લાભ લઈને કોઈએ મુન્નાની હત્યા કરી લીધી હતી. સાંજે મુન્નાની લાશ એના માતા પાપાને સોંપાઈ ગઈ. એની સ્મશાન યાત્રામાં આસપાસના મોહલ્લાના લોકો પણ જોડાયા હતા. બધાની જીભના ટેરવેથી એક જ પ્રશ્ન ખાબકી રહ્યો હતો. આ ગરીબડા મા બાપની આંખના રતનને કોણે ઓલવ્યું હશે અને શા માટે? ઘટનાના 2-4 દિવસ પછી ઘેલાણી અને નાથુ જીવીના ઘરે ગયા. ગુણોએ એ વખતે ખાટલામાં જ બેઠો હતો અને જીવી એના મુન્નાની હાર ચડાવેલી તસવીર પાસે ભીની આંખે બેઠી હતી. બંનેની આંખો રડી રડીને લાલ ટમેટા જેવી થઈ ગઈ હતી. બેટા જીવી, મને ખબર છે કે તારા પર આભ તૂટી પડ્યું છે, પણ તપાસ કરાવી મારી ફરજ છે. મને બને એટલો સહકાર આપજે. હા સાહેબ, જીવીએ ધીમા અવાજે કહ્યું. ઘેલાણીએ એને માતા પિતા, લગ્ન વગેરે વિશે ડિટેલ પૂછપરછ કરી. જીવીએ એની આખી જીવન કહાની ઘેલાણીને કહી સંભળાવી. એના જન્મથી લઈ અને એના લગ્ન, ગુણવંતી પેરેલિસિસ, માતા પિતાનું મૃત્યુ, ભૂખે વિતાવેલ દિવસો, કાળી મજૂરી અને એકના એક દીકરામાં સજાવીને રાખેલા સુખી ભવિષ્યના સપનાઓ. જીવીની કહાની સાંભળી ઘેલાણી અને નાથુ પણ હચમચી ગયા. ગરીબી આવી કારમી હશે એવી એને કલ્પના પણ નહોતી. આખે એ વાત સાંભળ્યા પછી ઘેલાણીએ જીવીને કહ્યું, જીવી, આ ઘટના બની એના અઠવાડિયા કે મહિના પહેલાં તારે કોઈ સાથે ઝઘડો થયો હતો ખરો? તમારે સગા સંબંધીમાં કે અહીં મોહલ્લામાં કોઈની સાથે દુશ્મની હોય તો મને કહો. સાહેબ, સગા તો આમે ઓછા નહોતા અને જે હતા એણે ગરીબીને કારણે સંબંધ રાખ્યો નથી. રહી મોહલ્લાની વાત, તો અહીં તો બધા શેર લાવે છે અને શેર ખાય. કોઈને નથી દોસ્તીનો ટાઈમ કે નથી દુશ્મનીનો. પણ મને ખબર છે આ કામ કોણે કહ્યું છે. વીટ. ઘેલાણીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. હા સાહેબ, પેલો વાંઝણીએ જ મારા દીકરાનો ભોગ લીધો છે. જીવી, કોઈના માટે એવા શબ્દ ના વપરાય. સભ્યતાથી વાત કર. સાહેબ, મારા કાળજાના ટુકડાની છાતીમાંથી એ વાંઝણી કાળજું કાઢી ગઈ અને તમે મને કહો કે હું શાંતિથી વાત કરું? મારું હૈયું કેમ હાથમાં રહે? 12 દી થવા દો સાહેબ, હું જાતે જ એને ખતમ કરી દઈશ. જીવી ગુસ્સામાં બોલી. એની જીભ અને આંખમાંથી જાણે હોળીની જ્વાળાઓ નીકળી રહી હતી.
ઘેલાણીએ ખાટલામાં પડેલા ગુણા સામે જોયું. એના ઈશારા પરથી લાગી રહ્યું હતું કે એ પણ જીવીની વાત સાથે સંમત હતો. એના પરથી નજર ફેરવી ઘેલાણીએ જીવીને કહ્યું, કંઈક માંડીને વાત કરતો સમજ પડે. જો તારી વાત સાચી હશે તો તારે કંઈ કરવાની જરૂર નહીં પડે. હું પોતે જ એને કડકમાં કડક સજા કરાવીશ. સાહેબ, મારા ઘરથી 3 મકાન છોડીને રઘલો અને એની બાયડી રાજી રહે છે. રાજી અને રઘુના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પણ હજુ એના ઘરે પારણું બંધાયું નથી. બહુ દવા કરાવી, આઘા બાખડીયાએ બહુ રાખી, પણ કાંઈ ફેર ન પડ્યો. એ બે હવે છોકરા માટે ભૂરાયા થયા હતા. આખો મહોલ્લો જાણે છે કે એ લોકો હવે ગમે તે ભોગે સંતાન મેળવવા માંગે છે. હમણાંથી એ ભૂવા ભરાડાના સંગે ચડ્યા હતા. દર મંગળ અને રવિવારે એના ઘરે કંઈક ને કંઈક વિધિ ચાલતી જ હોય. ક્યારેક વળી કોઈ વઘોરીને હવન કરે, ક્યારેક બોકડો વધેરે, તો ક્યારેક વળી મરઘો વધેરે. સાવ હલકા છે સાહેબ આ મૂંગા જીવને મારનારાને. વળી ભગવાન સંતાન ક્યાંથી આલવાનો હતો? થોડા દી અગાઉ રાત્રે હું એના ઘર આગળથી નીકળતી હતી ત્યારે પણ ત્યાં કંઈક વિધિ ચાલતી હતી. બારીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. અચાનક ભૂવાના શબ્દો મારા કાનમાં પડ્યા. ભૂવો કહી રહ્યો હતો કે બારીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. અચાનક ભૂવાના શબ્દો મારા કાનમાં પડ્યા. ભૂવો કહી રહ્યો હતો કે તમારે સંતાન જોઈતું હોય તો 10 વર્ષના છોકરાનો ભોગ લેવો પડશે. અમાસના દિવસે રાત્રે 12 વાગે 10 વર્ષના દીકરાનું દિલ કાઢીને હવન કરશો તો જ તમને દીકરો થશે. અને આટલું બોલતા બોલતા જીવ પોક મૂકીને રડી પડી. ખાટલામાં પડેલો ગુણો પણ ભીંજાઈ ગયો. ઘેલાણીએ એને રડવા જ દીધી. થોડીવાર એનો ભાર હળવો થયો. એણે સાડીના છેડા વડે આંખો લૂસી થોડીવાર મૌન રહ્યા પછી એણે ફરી જોરથી રડતા ગાળો સાથે રાજીને ભાંડવાનું શરૂ કર્યું. સાહેબ, તમે તપાસ કરો. એ સાલી રાહ નછોવરી એ જ મારા કુમળા દીકરાનું દિલ કાઢી લીધું હશે. તમે તપાસ કરો અને એને ફાંસીએ લટકાવી દો. હાળી ડાકણ મારા દીકરાને ભરખી ગઈ. ભગવાન, આ જન્મે તો શું એકેય જન્મે એની કૂખ નહીં ભરે. હે ભગવાન! જીવી, તું શાંત થા. હું પૂછું છું એ વાતનો જવાબ આપ. ઘેલાણીએ જીવીને શાંત પાડતા કહ્યું, જીવી ચૂપ થઈ જા. એટલે એમણે પૂછ્યું, રઘુ અને રાજી અત્યારે અહીં છે કે ક્યાં ચાલ્યા ગયા? જાય ક્યાં? અહીં જ ગુડાયા છે. ઓ ગુડ. જીવીની વાત સાંભળીને નાથુ તાવ્યા અવાજે બોલ્યો, સર, મને તો લાગે છે કે એ દંપતીએ જ મુન્નાનું કતલ કર્યું હશે. આપણે અત્યારે જ જઈને એને પકડી લઈએ. પણ ઘેલાણીએ જરાય ઉતાવળ ન બતાવી. એણે એની ઠરેલ બુદ્ધિથી પરિચય આપતા કહ્યું, નાથુ, જેમ ઉતાવળે આંબા નથી પાકતા એમ ઉતાવળે ખૂની પણ નથી પકડાતા. એ લોકોનું ધ્યાન અત્યારે આ બધી ચહલ પહલ પર જ હશે. એને જો ખબર પડી જશે કે આપણને એના પર શક છે તો પછી તો એ લોકો ચેતી જશે. અને આમે અત્યારે આપણે એને પકડીશું તો પુરાવા નહીં મળે અને એ લોકો છૂટી જશે. માટે આપણા માટે એ જ બહેતર છે કે આપણે અમાસ સુધી રાહ જોઈએ અને અમને રંગે હાથે પકડીએ. ઘેલાણીની વાતથી નાથુને સંતોષ થયો. જીવી પણ કંઈ બોલી નહીં. ઘેલાણીએ જતાં કહ્યું, જીવી, તને રઘુ અને રાજી પર શક છે એ વાત અમાસ સુધી કોઈને ના કહીશ. આપણે એને રંગે હાથે પકડવાના છે એ યાદ રાખજે. હું આજે જ એના પર વોચ ગોઠવી દઉં છું. ભલે સાહેબ, જીવીએ માથું ઝુકાવતા ભીના અવાજે કહ્યું. ઘેલાણી અને નાથુ બહાર નીકળી ગયા. બહાર નીકળતા એણે નાથુને સૂચના આપી, નાથુ, આપણા ખબરીઓને કહી દે કે રાજી અને રઘુ પર વોચ ગોઠવી દે તથા 2-3 માણસો આ મહોલ્લામાં પણ ગોઠવી દેજે. આ મહોલ્લાના એક વ્યક્તિની જન્મકુંડળી મને જોઈએ છે, સમજ્યો? જેણે પણ આ કામ કર્યું હશે એને હું ફાંસીના માચડે લટકાવીને જ રહીશ. જીપ પૂરપાટ વેગે અકોલી પોલીસ સ્ટેશન તરફ દોડી રહી હતી. જીપમાં બેઠેલ ઘેલાણી મુન્નાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચી રહ્યા હતા. રિપોર્ટ વાંચીને એણે સાઈડમાં મૂક્યો. પછી એણે નાથુને પૂછ્યું, નાથુ, અમાસને કેટલા દિવસની વાર છે? નાથુએ 2 મિનિટની વિચારીને કહ્યું, સાહેબ, અમાસને તો હજુ 15 દિવસની વાર છે. એટલે કે ખૂનીને પકડવા માટે આપણે હજુ આવતા 15 દિવસની રાહ જોવી પડશે, એમ જ ને? હા સર, નાથુએ જવાબ આપ્યો. ક્રમશઃ. શું રઘુ અને રાજી અમાસના દિવસે વિધિ કરશે ખરા? અને કરશે તો પકડાશે ખરા? શું ખરેખર એણે જ મુન્નાનું કતલ કર્યું હશે? આ બધા રહસ્યો જાણવા માટે સબસ્ક્રાઈબ કરો ચેનલને. ભાગ 2.